જે તો ભાઈ મંતવ્યનો બર્થડે છે એટલે એને હે ને આંખની પટ્ટી બાંધી અને પછી હું તારા માટે કોઈ ગિફ્ટ બિફ્ટ લઈ આવ્યું કે નહીં? નહીં કોઈ કઈ નથી લઈ આવ્યું. જાય છે પટ્ટી અને હમણાં સરપ્રાઈઝ ખબર પડશે માયો. હા બાર બાપુજી લઈને આવ્યા સરપ્રાઈઝ દો તારા હાટો કે નહીં બાર આવ્યા પગ મૂક તો બધા હે ને લારું પાડે તો આજે તો ભાઈ મંતવ્યનો બર્થડે છે તો પેલા તો મંતવ્યની હેપી બર્થડે અને બીજા નંબરમાં કહીએ તો કે આજે તો હરખની હેલી છે કેમ કે એની કચ્છા પ્લાન હતો પણ ફાઇનલી આજે પૂરો થઈ જશે એવું લાગે છે કેમ કે દિનેશ કાકા એના માટે ભાઈને ખબર નથી સરપ્રાઈઝ દેવાની છે અને હું એટલે જ બહાર આવતો રહ્યો કેમ કે હે ને એ સ્કૂલે ગયો હતો ત્યારે દિનેશ કાકા લઈ આવ્યા અને બીજા ઢારિયામાં મૂકી દીધી એટલે એ ભાઈને હજી ખબર છે નહીં એટલે એને હે ને આંખની પટ્ટી બાંધી અને પછી સાયકલ આપવાની છે તો ચાલો કેમ કે સરપ્રાઈઝ છે એટલે તો સરપ્રાઈઝ દેવી જ જોઈએ ને એને અને એને ખબર નહીં જોઈએ શું એના રિએક્શન આવે અને મંતવ્ય હેપી બર્થડે મારો નાનો ભાઈ કાકાનો છોકરો તો ચાલો ફટાફટ એને મળીએ અને માહિરા આજે તો બે ને જલસા છે કે ચોકલેટ ના ઢેકલા છે તો મંતવ્યને મળીએ. મંતવ્ય હેપી બર્થડે. શું હાલે? મજામાં. તો મયુ કોનો બર્થડે હે? હા બોલ ના એ હા તને કહો બોલ કોનો બર્થડે હે? નખરા શું કરે તું? હા મંતવ્ય શું હાલે? મજામાં. તો હું કઈ તારા માટે તો કોઈ કઈ લઈ આવ્યું કે હરીવાલા? હું ખબર તારા માટે એક વાર 4 વ્હીલ લઈ આવ્યો તો યાદ છે કે નહીં? હા પેલા બર્થડે માં. તો હવે કોઈ કઈ લઈ આવ્યું કે નહીં? નહીં લ્યો તો હું અરે બહુ કરી તો ને ભાઈ બધા બેઠા છે અને આજે ભાઈનો બર્થડે છે તો બધા જો બેઠા અને હા ભાઈ મારી અને દાદાની જોરદાર બહુ મસ્ત રીલ્સ આવી ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો ખાસ જોજો મારા દાદાએ ખરેખર શું એક્ટિંગ કરી કંઈ ઘટે નહીં હું બતાવીશ તમને. દાસ થોડોક લાગે. મંતવ્ય હું તારા માટે કોઈ ગિફ્ટ બિફ્ટ લઈ આવ્યું કે નહીં? નહીં કોઈ કઈ નથી લઈ આવ્યું તો તારા માટે એક સરપ્રાઈઝ છે પણ એ વાર લાગશે. નહીં કેક નથી. નહીં સાયકલ નથી. સાયકલ તો ના પાડી હતી ને એટલે નથી લઈ આવ્યું તા પપ્પાએ. શું હોય છે વિચારજી. હાલ ને એક કામ કરે તો હે ને આંખ બંધ કરી જા પટ્ટી બાંધ લ્યો પછી હું તને કહું હાલ. હો હાલો આને ભાઈ ઘરમાં લઈ જાઓ કાલે. હાલો જા પટ્ટી બાંધતી જા. તો ભાઈ બંધાય છે પટ્ટી અને હમણાં સરપ્રાઈઝ ખબર પડશે માયો. શું હોય છે સરપ્રાઈઝ? પટ્ટી એ હું પટ્ટી. ચાલો ભાઈ મંતવ્યને સરપ્રાઈઝ બતાવી દઈએ. હા તને દેખાય બધું એમ રેવા દે આને કાલે આમ કરે એમ નો હાલે. હા હા બોય બોય હા હવે કઈ નથી દેખાતું ને. રેડી લે એવું હેઠું રેવા દે તો તને દેખાય અમે હું બોલું કરી. માયો શું કર્યું હા હાલો ભાઈ તેને સરપ્રાઈઝ આપી દો. હાલો કોણ લે એવું શું છે? બાર આવ્યા ઓકે પકડો પકડો. હા બાર બાપુજી લઈને આવ્યા સરપ્રાઈઝ દો તારા હાટો કે. મંતવ્ય અહીંયા ઓલું પગથિયું છે. હા ટપી જા બાબા રેડી રેડી. તો ભાઈ એના માટે સરપ્રાઈઝ છે. કોણ લઈ આવ્યું હમણાં ખબર પડી. આમ હેરખો પગ મૂક ની હાલું તો પડે ને. જો તારા હાટો બા છે ને લઈ આવ્યા દવા ભાઈ ના ડાયપર લઈ આવ્યા. હવે તો ભાઈ એના માટે લઈ આવો ભાઈ. કોણ લઈ આવશે કઈ ખબર નથી પડતી. મંતુડા શું આવી છે? હા મંતુ શું આવી છે ભાઈ કે ના? સાયકલ નથી યાર. સાયકલ ને ભૂલી જા. સાયકલ નથી. હા કેક હોય શકે. હા બીજું શું હોય છે તારા માટે? કપડા હોય છે ઘણું હોય. હા
હવે જો અહીંયા પગથિયું છે, પગ મૂક તો. તો ભાઈ એ હે ને ઓલું કરી લેજો, બાકી તો અવાજ આવી છે એમાં. હું કપડા આવી છે ને તમ ઓલું કરી નાખો. હા કઈ નથી તારા માટે હે ને કપડાની જોડી છે બહુ મસ્ત. માયા કોણ લેતો આવ્યું? શું હોય છે? હા આંખ ખોલતો ઓલું ખોલતો. કેમ ભાઈ? હા હું આમ કઈ કેમ હેપતાઈ ગયો? હા રડમાં ભાઈ. હા કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યું છે? વારે વાહ, તને એટલો બધી વિશ્વાસ છે. પેલા થેન્ક યુ કહી દે, પગે લાગીને. હાલ આ બાજુ આવતો રે, આ બાજુ આવતો રે. પગે લાગ. હા પગે લાગ બે હાથે. હા વાહ સરસ, થેન્ક યુ કહી દે. હા ભાઈ. તો ભાઈ મંતવ્ય માટે એના પપ્પા લઈ આવ્યા છે સાયકલ, અને બહુ મસ્ત છે જો તમે. હા એમ કેવી લાગી સાયકલ? મસ્ત લાગી. તારી સાયકલ બહુ મસ્ત છે. વાહ રે વાહ. જો ભાઈ તો હવે મારે છે ચક્કર. એ આ ક્યાં હોયો જાય? હોયો ગયો એ કે શું હાલે મમ્મી? ફરવા ગયા તા એમ? બહાર ન એટલે મમ્મી ગયા કા? તો ભાઈ કેવી લાગી સાયકલ? રેડી ને? ચાલો તો હવે બીજું કઈ પ્રોગ્રામ. તો ભાઈ મસ્ત મજાની સાયકલ આવી ગઈ. ધીમે હો. હા મજા આવી? કેવી? બહુ જ કે? તો ભાઈ એને પણ સાયકલ લેવાનું, મને જેમ થારનો શોખ હતો ને એને સાયકલનો કેદીનો હતું. ફાઇનલી આજ આવી ગઈ. વારે ધીમે આવી ગયો ભાઈ. કે મને સરપ્રાઈઝ જો. તો તારા માટે શું છે સરપ્રાઈઝ? અમાયું એ તારે શું લેવું? હા તારે શું લેવું? લોલીપોપ. તો લોલીપોપ હું લેતો આવ્યો. હા બ્લુ લોલીપોપ. હા પાકું હો. બીજું કઈ લેવું નહીં? ચોકલેટ ને કેક. હા બે લેતો આવ્યો. એકલી એકલી બાંધીને કે મને કોક આપો સરપ્રાઈઝ. સરપ્રાઈઝ. હા સરપ્રાઈઝ. તો કાપવાની છે કેક, અને જો ફુગા લઈને આવી ગયા. હાય મજામાં? શ્રવણ કેમ છે? શું હાલે? હા કેમ છે? કા માએ ઠંડી લાગે? એ તારે કેક ખાવી? તું તો ના પાડતો તો હમણાં. ઓહ વાહ રે વાહ. જોઈ લે ફુગા હજી પડ્યા હતા ને તો એમને એમ રાખી દીધા હતા. એ જીએસ પડ ની. બર્થડે સેલિબ્રેશન માટે જો એની ગેંગ આવી ગઈ છે. જો બાકી બેહી ગયા ને બધાય. વાહ. હા તો જોઈ લ્યો લાઈનમાં. છોકરા માટે ભાઈ મજા આવે એટલે કેક લઈ. ચાલો ખાલી કરી નાખ તો આવી જાવ બધા. તો ભાઈ મસ્ત મજાનું છઠ્ઠીનું હજી ડેકોરેશન ચાલે છે એટલે હાલી ગયું. અને છોકરાઓ જો બાકી હેપી બર્થડે ડિયર મંતુભાઈ. હેપી બર્થડે ટુ યુ. હા ને આમ લારું પાડે જો. આમ બે જીન્સ તો સારો લાગતો હતો. જાઓ બરાબર છે.
હવે ખવરાય. હા હા ખબર માયું ખાઈ લે. હા હા હવે પછી શ્રવણ ને ખવડાવી દે. પછી ઓલી બાજુ હવે હજી કટ કરીને જીએસ ને ખવડાવી. હા ઓલો મોઢું કોઈ નું ફાડે. હા બરાબર છે. હવે આને ખવડાવી દે. આ સાઈડ મનતું. હા હા બરાબર. હાલો. હા હજી મિશ્રી ને રૂહી બાકી છે. હવે જો માગે ક્યાંક કીધું. રેડી હાલો બધાને એક ફોટો તો પાડી દીધો. રેડી મી તો દાદા આવી ગયા છે ના બધા છોકરાઓ રાહ જોઈ છે. પપ્પા અને માયરા તો વચ્ચે જ હોય. તો ભાઈ મમતુભાઈ ને ફાઇનલી હાલે ખાઈ જાવે. મને તો રે તું ખાઈ ગયો એ ભાઈ હાલે. ઓય હા ભાઈ કેક નથી ખાતો ઓછી ખાવ મજા આવી કે તને એમ. તો ને કલી ભાવને લઈને નો આવી એને કેક ખવડાવી દેત ને. હા મસ્ત ભાઈ થઈ ગયું. ચાલો હા હાલો ક્યાં માં છોકરાઓ રાહ જોઈ છે. વંદુબેન લાસ્ટમાં હે માટે કેક આવી ગઈ છે. અને ભાઈ વંદુ હમણાં તમે એને એક કામ કરો નીચે વયા જાઓ એટલે હે ને ત્યાં હે ને ધોરાઈને એવો. હા હા તો ભાઈ હવે છોકરા હે ને નીચે બેસી જાઓ ત્યાં હમણાં આપી દેવો. મજા આવી ગઈ ભાઈ છોકરાઓને. જો ભાઈ બેસી જાઓ અહીંયા. વાહ રે વાહ. તો ભાઈ મસ્ત મજાનું સેલિબ્રેશન થઈ ગયું અને જોરદાર મજા આવી ગઈ બધાને. અને છોકરાઓ હોય ભાઈ ક્યાંય જવાનું તો નથી પણ શું કહેવાય કે ઘરે હોય તો ખાલી કેક લઈ એટલે છોકરાઓને મજા આવી જાય. બાકી તો શું કહેવાય કે આ બધું થોડુંક હવે બધું વધતું જાય ખોટા ખર્ચા. આપણે નેક્સ્ટ ટાઈમથી બધું ધીમે ધીમે બંધ કરી દઈશું. નેક્સ્ટ ટાઈમ અત્યારથી નહીં હતી ધીમે ધીમે. હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? તો ભાઈ હું ને હીરવા અત્યારે અહીંયા બેઠા છીએ અને આજે એટલે કે મંતવ્યનો છે બર્થડે અને હું ને હીરવા અહીંયા જુનાગઢ છીએ. તો અમે બે બર્થડે પાર્ટીમાં રહી ગયા. હું તો બે બર્થડે પાર્ટીમાં રહી ગઈ. બીજી કઈ? વંદુ. હા ભાઈ વંદુની બર્થડે પાર્ટી હતી ત્યારે હીરવા જુનાગઢ હતી, અમે ત્યાં હતા. તો અમારા બે તરફથી હેપી બર્થડે. અને મંતુને એક સરપ્રાઈઝ મળી, તને ખબર છે? કેક. બીજી સાયકલ મળી. વાહ. તો ખબર નહીં, હવે આજે આપણે વિડીયો જોવો એટલે ખબર પડશે. મયુરે મને કીધું નથી પણ કઈક સરપ્રાઈઝ તમે કદાચ આગળ જોઈ લીધું હશે. તો એ સરપ્રાઈઝ એ મળી અને કઈ સેલિબ્રેશન શું કર્યું અમે જોયું નથી પણ વિડીયોમાં મયુર આગળ રાખશે એટલે જોઈ લેશું. અને તમે બધા પણ કમેન્ટ કરી દેજો, મંતવ્યને બર્થડે વિશ કરી દેજો. અને ભાઈ ક્યુટ છોકરો છે અમારો, ડાયો મંતવ્ય બધાયથી ડાયો છે. અહીંયા બહુ વાયડો થાય, અત્યારે એકલો છે એટલે ને. હવે તો માયરા અને બેય ને એટલું પેલા બનતું ને એટલા જ બે હવે મસ્તીખોર થઈ ગયા. પણ શું કહેવાય કે નાના દેવરજી છે મારા એટલે મારે બર્થડે વિશ તો કરવું પડે. તો ભાઈ હેપી બર્થડે પાછું મંતવ્યને. અને આવી જ રીતે અમારી ચેનલ જોતા રહો અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.